નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીમાં ગઈકાલે મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ 51 શક્તિપીઠ સર્કલ પાસે એક રાહદારીને લૂંટવાની ઘટના બની હતી. તેટલું જ નહીં, આ લૂંટારોએ મુખ્ય હાઈવે માર્ગ પર બજારમાં ફળ ફ્રૂટ વેચતા લારીવાળાઓને લૂંટ્યા હતા. જ્યારે અન્ય એક ગરમ કપડાં વેચનારને પણ લૂંટવા સાથે છૂટા પથ્થરમારા પણ આ લૂંટારોએ કર્યો હતો. જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક્શન મોડમાં આવી હતી અને તાકીદે પોલીસે ટીમો બનાવી લૂંટારોની શોધખોળ હાથ ધરી હતી. જેને લઈને મળેલી બાતમીના આધારે આ લૂંટારા જંબેરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસને આ લૂંટ કેસમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ લૂંટના આરોપીઓએ જે લૂંટને અંજામ આપ્યો છે તે સ્થળે પોલીસે આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જોકે આ બાબતે કોઈપણ જાતની ઘટના બને તો તાત્કાલિક જાણ કરવા પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતું. એટલું જ નહીં, અંબાજીમાં જ્યારે આવા છાટા બનેલા લૂંટારો હોય કે પછી અન્ય કોઈ પણ ગેરકૃત્ય કરતા હોય તો ગ્રામજનોએ પણ એકસાથે રહી આરોપીઓને પકડવા અને પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. બંને આરોપીઓને બજારમાં હાથ જોડી માફી પણ માંગી હતી. હાલ તબક્કે અંબાજી પોલીસે બંને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે. આ સિવાય અંબાજીમાં અન્ય કેટલીક જગ્યાએ મોબાઈલ સ્નેચિંગ અને હાઈવે ઉપર વાહનો પર પથ્થરમારાની બનેલી ઘટનાના આરોપીઓને પણ શોધી રહી છે. અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો. એમને ધોકો મારી અને એમની પાસેથી 9,700 રૂપિયા જેવું રકમ લૂંટીને બે આરોપીઓ ભાગી ગયા હતા. રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા આવ્યા. સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી. બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. અને આવા જે કોઈ હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મોટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર ઇસમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય એ માટે કાર્યવાહી કરશે.